નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત માનવી એકાંતમાં બેઠો હોય અને એને પોતાનો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ યાદ આવે ત્યારે એવું વિચારે છે કે આ વ્યક્તિ મને રડાવી ગયો, એનું કામ કરાવી ગયો, મારો ઉપયોગ કરી ગયો. તો તમને શું લાગે છે? જેને તમને રડાવ્યા એ હસતો હશે? ના, કુદરતની ગતિ અલગ છે. તમને દુઃખ આપી ગયું એ સુખી છે એ આપણે નથી જોવાનું, એ કર્મ જોશે, કુદરત જોશે. કુદરતની ગતિ એવી છે કે તમે જે આપશો એ તમને મળશે. કોઈની સાથે દગો, તમારી સાથે દગો, કોઈને સુખ આપ્યું તો સુખ મળશે, દુઃખ આપ્યું તો દુઃખ મળશે. ઘણા એવા લોકો છે કે જે વિચારે છે કે અમે જે કર્યું તે સામેનો માણસ સમજતો નથી, એને ક્યાં દેખાય? અરે ભાઈ, એ નથી સમજતો. કુદરત છે, કર્મ છે, સમય છે, એ લોકોની આંખ હંમેશા ખુલ્લી હોય છે અને એ ક્યારે ભૂલતા નથી. આ વાતને ચોક્કસ જીવનમાં ધ્યાન રાખજો. જે આપ્યું છે ને તે ફરીને તમારી પાસે આવવાનું છે. સુખ તો સુખ ને દુઃખ તો દુઃખ આવશે જ. અને મિત્રો, આ કોઈ ધર્મગ્રંથની કે એની કોઈ વાત નથી. આ એક કુદરતનું ગણિત છે. જે તમે આપો છો તે તમને મળે છે. એક શાંત જળ છે, તળાવ છે, એમાં જળ શાંત થઈને સ્થિર છે. એમાં આપણે એક પથ્થર નાખીએ વચ્ચે તો એમાં વમળ ઉઠે અને વમળ આપણી પાસે જ આવે. તો આ જ રીતે તમે શાંત મને, કોઈને ખબર ન પડે એ રીતના બી તમે કોઈને દુઃખ આપો છો, ધોકો આપો છો, કોઈની સાથે ચીટિંગ કરો છો તો આ થવાનું જ છે તમારી સાથે. એ વમળ તમારા સુધી આવવાના જ છે. માનવીનું કોઈ પણ કર્મ ખોટું નથી, કોઈ પણ ભાવના ખોટી નથી, પણ જે આંસુ તમારી આંખથી પડ્યું છે, ટપકું છે, તે કુદરતના અસ્તિત્વમાં નોંધાઈ જાય છે. આની સમજણ ચોક્કસ રાખજો. તમારા આંસુ તમારા નવા જન્મની તૈયારી કરાવે છે. આ પણ ધ્યાન રાખજો. જેને તમને રડાવ્યા એ આજે ખુશ દેખાશે, એના સમયે એને રડવું જ પડે. કુદરતનો નિયમ છે, બહાર દેખાય છે તે જુદું છે ને અંદર કંઈક જુદું છે, એમાં બહુ ફરક આવે છે. મનુષ્ય છે ને બહારથી એકદમ લીલો છમ દેખાય પણ એનું મન સૂકું હોય. અને આ વસ્તુનો અનુભવ જ્યારે માનવી પોતે કરે છે ને ત્યારે એને ખબર પડે છે કે ભાઈ હું શું કરી રહ્યો છું. પણ જ્યારે એ વ્યક્તિ તમને ખોઈ બેસે છે ત્યારે એની અંદરની બેચેની આગ બનીને નીકળે છે. અને જ્યારે એને ભાન થાય છે ત્યારે એ તમને મળવા માંગશે, સાંભળવા માંગશે, તમારી હાજરીને એ ઈચ્છશે, માંગશે તમારી હાજરી. પણ ત્યારે તમે એ જ નહીં રહેતા જે આજે છો. તમારે કર્મની સાથે ચાલવું પડશે, સમયની સાથે ચાલવું પડશે, બદલાવવું પડશે. ત્યારે છે ને માનવી દુઃખથી મોટો થઈ જાય છે. જે ઘા તમને મળેલા છે તેનાથી આપણે વધુ મોટા થઈ જઈએ છીએ. ત્યારે સામેનો વ્યક્તિ પાછો આવે, ફરિયાદ સાથે તમને મળે તો નહીં મળતા. આ જીવન માટે જરૂરી થશે. ફરિયાદ કરે તો ફરિયાદ સાંભળજો, કરુણાથી સાંભળજો. જે વ્યક્તિ સાચા હૃદયવાળા વ્યક્તિને રડાવે છે ને તે સૌથી મોટો અજ્ઞાની કહેવાય. અને અજ્ઞાન આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. આને ધ્યાન રાખજો. સુવિધા, સાધન આ સુખ નથી, એ વ્યવસ્થા છે. આ આપણા જીવનમાં બહુ જરૂરી સમજ છે. અને જ્યારે આ ઘટનાઓ ઘટે ને ત્યારે તમારા હૃદયમાં જે બદલાની ભાવના છે ને તે શમી જાય. બદલો લેવાનો થતો જ નથી ને, કે એક અજ્ઞાની માણસ સાથે બદલો શું લઈએ આપણે? ન લેવાય. ત્યારે તમારે એમને એક વાક્ય કહેવાનું છે, ધન્યવાદ, તમે મને રડાવ્યો એટલે હું જાગી ગયો, અને તમે મને છોડી દીધો એટલે હું મારી જાતને પામી ગયો. તમે મને તોડી નાખ્યો તો હું નવો બનીશ. હા, માણસનું, કોઈ ઇમારતનું, કોઈક પદાર્થનું એને આપણે તોડવું તો તોડીએ છીએ તો એનું એક નવું રૂપ જીવનમાં આપણે જોવા મળે છે. અને મિત્રો, આ દિવસથી ચોક્કસ તમને કર્મ, સમય, કુદરત આ બધા સહાય કરશે. અને આ દિવસે તમારી આંખમાં આંસુ નહીં હોય પણ એક અનંત જેને કહીએ ને એ શાંતિ હશે. અને ઘણીવાર આપણે જોઈએ જ ને કે એક માણસ આખી જિંદગી ઉથલ પાથલ કરે,
લોકોના કામ કરે, લોકોને મદદ કરે, કંઈક ફેંકાઈ ગયેલા લોકોને ઉપર લઈ આવે ને જ્યારે એ શાંત થઈ જાય ત્યારે એને એક અનંત શાંતિ મળે ને પછી કોઈની ચિંતા હોતી નથી. ને આ બહુ મહત્ત્વની વાત છે માનવ જીવન માટે. ને માનવ ખાલી તરફડિયા માયરા કરે છે, ભાઈ આને લીધું, પેલું લીધું, આ મેળવું, પેલું મેળવું, જરૂર નથી. તો મિત્રો આ જીવનમાં આ વસ્તુઓ યાદ રાખજો ને જીવનને આગળ વધારજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.